નમસ્કાર, થર્ડ આઈ એક્સપ્રેસમાં તમારું સ્વાગત છે। મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરશો। તળાજા તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખની વરણી કરવામાં આવી। આજરોજ તારીખ 23 મે 2024ને શનિવારના સવારના 11 કલાકે તળાજા તાલુકા પંચાયતની ચૂંટણીનું પરિણામ જાહેર થયા બાદ પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવી હતી। ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાની કુલ 32 બેઠકોમાંથી ભારતીય જનતા પાર્ટીએ 17 બેઠકો પર વિજય મેળવ્યો હતો, જ્યારે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસે 13 બેઠકો મેળવી હતી। ઉપરાંત એક બેઠક આમ આદમી પાર્ટી અને એક બેઠક અપક્ષ ઉમેદવારને મળી હતી। ચૂંટણી બાદ યોજાયેલી વરણી પ્રક્રિયામાં ભાલર બેઠક પરથી બોરલા ગામના સોલંકી ધીરુભાઈ વાલજીભાઈને તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે જાહેર કરવામાં આવ્યા છે, જ્યારે દિહોર ગામના મમતાબેન વિશાલભાઈ બાટિયાને ઉપપ્રમુખ તરીકે જાહેર કરવામાં આવ્યા છે। આ પ્રસંગે તળાજાના ધારાસભ્ય ગૌતમભાઈ ચૌહાણ, તાલુકા ભાજપના પ્રમુખ મેહુલભાઈ ડાંગર, તળાજા શહેર ભાજપના પ્રમુખ આઈ.કે. વાળા, જિલ્લા ભાજપના મંત્રી પાતાભાઈ દોરાળા, જિલ્લા પંચાયતના સભ્યો અશોકભાઈ લાદવા અને મહામંત્રી વિનુભાઈ ચૌહાણ સહિત ભાજપના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। સોલંકી ધીરુભાઈ વાલજીભાઈ આજે તરીકે જાહેર કરવામાં આવ્યા છે, શું કહેશો? બસ તાલુકા પંચાયતમાં તળાજામાં મને બિનહરીફ જાહેર કરવામાં આવ્યો છે તે બદલ તમામ સભ્યોનો હું હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનું છું। વિકાસના કાર્યમાં પ્રથમ પ્રાયોરિટી જે સ્થાનિક માણસો છે, જેની જરૂરિયાત છે, તેને સર્વપ્રથમ અમે પ્રાથમિકતા આપશું।